ભુરખિયા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં સંગઠન સૂજન અભિયાન બેઠક યોજાઈ. દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ગ્રામ વાડી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારની બેઠકમાં અસંખ્ય સ્થાનિક સંગઠનના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રી બા વાઘેલા, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, જગદીશ જાગડ, ઇન્દ્ર વિજય ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કલ્પનાબેન મકવાણા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગર સત્યમભાઈ મકાણી, જીતુભાઈ વાળા, ટીકુમભાઈ વરુ, હસુભાઈ સૂચક, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અધ્યારુ, શાંતિલાલ રણવા સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાનમાં યુથ કોંગ્રેસ સહિત સમગ્ર લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાન અંગે સર્વને અવગત કરતા અગ્રણીઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાટિયા.